નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગીર સોમનાથ પોલીસનું મેગા ઓપરેશન, 50 કિલો હેરોઇનના જથ્થા સાથે નવની ધરપકડ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ગુજરાતમાં જામનગરમાં કરશે રાત્રિ રોકાણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। દરિયાઈ માર્ગેથી રાજ્યમાં નશાનો સામાન ઘુસાડવાના વધુ એક રેકેટનો પર્દાફાશ ગીર સોમનાથ જિલ્લામાં થયો છે। વેરાવળ બંદર પરથી બોટમાંથી 50 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ડ્રગ્સ સાથે 9 લોકોની અટકાયત કરી લીધી છે। સૂત્રોના કહેવા અનુસાર એક સેટેલાઇટ ફોન, એક રિસીવર અને એક બોટ પણ કબજે કરવામાં આવી છે। ગીર સોમનાથ એલસીબી અને એસઓજીની ટીમે કરેલી કાર્યવાહીમાં અંદાજિત 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું। આ ઓપરેશનમાં 9 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીપો વ્યક્ત કર્યો। આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। છેલ્લા અનેક દિવસોથી આ ડ્રગ્સ ની બાતમી ગીર સોમનાથ પોલીસને મળી। સંપૂર્ણ બાતમીના આધારે એની પાછળ રહ્યા, રાત દિવસ એક કર્યા। 2 દિવસથી રાત્રે દરરોજ આ કેસની પાછળ રાહ જોઈને બેસીને સંપૂર્ણ વિજિલન્ટ રહીને આ 350 કરોડ રૂપિયાનું હેરોઇન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને, એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। હું જિલ્લા પોલીસ વડા અને આખી ગીર સોમનાથ પોલીસને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી, મોડી રાત્રે, કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ, અને એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે। તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની 3-4 ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા, માલિક કોણ છે, એનો સંપર્ક કર્યો। ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે। એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી, ગાડી રોકવામાં આવી। ગાડીમાંથી 2 આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા। એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાજ। એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટીરિયલ મળ્યું, જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી। ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશન કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા, એ ઇન્ટ્રોગેશનમાં એની બોટનું નામ આપ્યું। એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી, એ અમારા વોચમાં પણ એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટીરિયલ। ગુજરાતની મુલાકાત દરમિયાન ગઈકાલે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું। દરમિયાન આવતીકાલ સાંજથી ફરી પીએમ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। જામનગરમાં રાત્રિ રોકાણ કરશે, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે, અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે। દ્વારકાનું સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું પ્રજાર્પણ કરવામાં આવશે। તેઓ જામનગરમાં વિશાળ રોડ શો યોજાશે। રાત્રિ રોકાણ પછી છોટી કાશીમાં જ કરશે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે। ત્યારે પીએમના આગમનને પગલે લાલ બંગલા સ્થિત સરકારી સંકુલોને ઝળહળતી રોશનીથી સજાવી દેવામાં આવ્યા છે। રવિવાર તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવા માટે આવી રહ્યા છે। ત્યારે સમાજની સાથે રાજકીય આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી કાર્યક્રમને સુચારુ રૂપથી સફળ બનાવી શકાય। ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને કાર્યક્રમની સમીક્ષા અને અવલોકન કર્યું હતું। તેઓએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલ દરેક સમાજ ઉત્સાહભેર વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યો છે, જેના માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। વડાપ્રધાનનો રાજકોટ કાર્યક્રમ ખૂબ જ ઐતિહાસિક બની રહેશે। રાજકોટ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવાનો
અવસર પ્રાપ્ત થયો. ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છેલ્લા અનેક દિવસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનને લઈને તેમને વધાવવા માટે અનેક દિવસોથી અહીંયા બેઠકોનો દોર, સૌ સમાજના લોકો ખૂબ ઉત્સુકતામાં છે. લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગતમાં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે. રાજકોટમાં 1 લાખથી વધારે જનમેદનીની સભા અને ખૂબ મોટા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ, રાજકોટ શહેરના નગરજનો, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. 21થી વધારે અલગ અલગ મંડળો, અલગ અલગ કલાકૃતિઓ થકી પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે રાજકોટ સંપૂર્ણ તૈયાર છે. આજે જે પ્રકારે રાજકોટ મહાનગરના સૌ આયોજક મંડળ પાસે લોકોને આવવા માટેની ઉત્સુકતા, જગ્યા કરતા લોકો વધારે આવવા માટે જે પ્રકારે ઉત્સુકતા છે લોકોમાં, ગામે ગામથી પ્રધાનમંત્રી શ્રીની એક ઝલક પામવા માટે, એમને જોવા માટે, એમને સાંભળવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે. રાજકોટ લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે. પરમ દિવસે એક અદ્ભુત દ્રશ્ય આપણે સૌને જરૂરથી નજરે પડશે. ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટના પ્રથમ તબક્કામાં આઈપીડી અને ઇમરજન્સીને 250 બેડની સુવિધા સાથે આગામી તારીખ 25 ફેબ્રુઆરી રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે. આરોગ્ય સંભાળ સેવાઓની ગુણવત્તા અને સુલભતા વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો એમ્સ હોસ્પિટલ સૌથી મોટો પુરાવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન તેમજ હોસ્પિટલ વિશેની વિગતવાર માહિતી એમ્સના ડાયરેક્ટર CDS કટોચે પત્રકાર પરિષદ સંબોધી પૂરી પાડી હતી. देखो, इमरजेंसी ट्रॉमा का मतलब ही ये होता है कि कोई मरीज सीरियस है तो उसको पहले अंदर ले आइए, बेड पे लटाइए, डॉक्टर आके उसको देखता है कि उसको सीधा ऑपरेशन थिएटर में ले जाना है या एडमिट करना है या दवाई देके घर वापस कर देना है. उसके बाद जब डॉक्टर देख लेगा उसको, उसके बाद डिसाइड किया जाएगा कि एडमिट करना है. एडमिट जब करना है तो हमारा HMI सिस्टम लगा है. उस मरीज का आयुष्मान भारत कार्ड लेके या माँ कार्ड लेके या CGHS का कार्ड लेके या वो पेमेंट वाला है तो उधर जाके वो अपनी पेमेंट करेगा और उनका नंबर जनरेट होगा. वो हमारी रिसेप्शन पे ही सुविधा दी गई है. हमारी OPD में भी सेम सुविधा चल रही है. तो ये जटिलता जो आप बात कर रहे हैं, प्रोबेबली आपके दिमाग में वो है कि दिल्ली एम्स में बेड नहीं मिलता है. दिल्ली एम्स जितने मरीजों के लिए बने थे उससे 1000 गुना मरीज उन पर डिपेंडेंट हो गए हैं. वो भी अपनी तरफ से एक्सपैंड कर रहे हैं. तो वो नौबत अभी तक हमारे पास 5 साल आगे नहीं आने वाली है, इतना मैं आपको श्योर कर दूँ. दूसरा सवाल था बायोमेडिकल बेस्ड का. हमारे पास बायोमेडिकल बेस्ड की एक बिल्डिंग है पूरी, जिसमें पूरा सिस्टम है कि बायोमेडिकल बेस्ड को कैसे आपने रिसाइकिल करना है और उसको हार्मलेस बनाना है. पहले क्या होता था, इंसाइनरेटर होते थे, उसमें जलाते थे. वो अभी पोल्यूशन कंट्रोल बोर्ड ने बंद कर दिए हैं. तो उसके अंदर हमारी पूरी बायोमेडिकल बेस्ड है. जब भी आपको फुर्सत लगे उधर जाइए, वो देखिए उसके अंदर कैसे मशीनें लगी हैं. वो अलग अलग बायोमेडिकल बेस्ड को सिस्टम होता है पूरा, कौन पिकअप करेगा. अलग अलग तरह का बायोमेडिकल बेस्ड होता है. 4 कलर कोडिंग होती है और चारों जो बायोमेडिकल बेस्ड होता है चारों तरह का वो अलग अलग तरीके से डिस्ट्रॉय किया जाता है अलग अलग मशीन में. आपका तीसरा सवाल क्या था? देखो, ट्रांसपोर्टेशन जिस दिन कुछ भी नहीं था यहाँ पे, हम भी जब गाड़ियों में आते थे तो गाड़ियों के हफ्ते के अंदर स्प्रिंग टूट जाते थे. इतना गंदा रास्ता था, फिर भी हमने हिम्मत की और आए. आज की डेट में हाफ एन आवरली हमारी एक इलेक्ट्रिक बस और एक ST की बस यहाँ से चलती है. और लास्ट बस हमारी जाती है शाम के 7 बजे और पहली बस पहुँच जाती है 8 बजे. बहुत सारे मरीजों को सुविधा मिल रही है.
अभी क्या हुआ, अभी आपने देखा होगा, हम डायरेक्टली पहले हमें फाटक से होकर जाने पड़ता था, अभी दूसरा रास्ता हमारा बन गया है। अगले आने वाले 2 साल में जब ये 4 लेन RO भी बन जाएगा हमारा, तो वो दुविधा भी खत्म हो जाएगी। हमने रेलवे वालों से भी हेल्प मांगी है कि हर ट्रेन का स्टॉपेज यहाँ पे बनाओ और वही रेलवे स्टेशन हमारे इस 4 लेन से जुड़ जाएगा और मरीजों को सुविधा होगी। आने वाले टाइम में वहाँ पे टैक्सी स्टैंड बनेगा बाहर, तो प्लानिंग आगे की बहुत है। तो इस मामले में किसी को कोई दिक्कत नहीं होने वाली। शुरू में हाँ ठीक है, हमारे डॉक्टर्स आते हैं, हम आते हैं, नर्सेज आती हैं, सबको दिक्कत होती है आने में, बट मरीजों को अभी देखो, तभी तो ओपीडी हमारी 10 से शुरू हुई थी, आज 600 700 पहुँच गई, तो वो ओवरकम हो जाएगी। રાજકોટ ખાતે આવતીકાલથી અયોધ્યા બિઝનેસ સેન્ટર પ્રોજેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। આ પ્રોજેક્ટ જિલ્લા માટે અત્યંત આઇકોનિક માનવામાં આવી રહ્યો છે। 14 માળના પ્રોજેક્ટમાં 250 ઓફિસ નિર્માણ પામશે। એટલું જ નહીં, આ એકમાત્ર એવો કોમર્શિયલ પ્રોજેક્ટ થશે કે જેમાં અદ્યતન એમ્યુનિટીઝ આપવામાં આવી છે। અહીં આ પ્રોજેક્ટમાં 550 દ્વિચક્રી વાહનો અને 750 ગાડીનું પાર્કિંગ વ્યવસ્થાપન ઊભી કરવામાં આવી છે। 350 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ કોમર્શિયલ પ્રોજેક્ટ આગામી 350 વર્ષમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક બિલ્ડર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તે અંગે અયોધ્યા બિઝનેસ સેન્ટર ગ્રુપના બિલ્ડરોએ अब तक મીડિયા હાઉસની મુલાકાત લીધી અને વિગતવાર માહિતી આપી હતી। વિકસિત જે વિકાસ તરફ જઈ રહ્યો છે રયા રોડ ઉપર, સાધુ વાસવાણી રોડ અને રયા રોડના કોર્નર ઉપર 80 ફૂટના રોડ ઉપર બનાવવા જઈ રહ્યા છીએ। JM2 ટ્રેડલિંક જે કંપની છે એ આ પ્રોજેક્ટને લોન્ચ કરી રહી છે અને પ્રોજેક્ટનું નામ અયોધ્યા બિઝનેસ સેન્ટર છે। આ પ્રોજેક્ટ આઇકોનિક પ્રોજેક્ટ છે રાજકોટનો અત્યારે, અને 15,000 સ્ક્વેર યાર્ડ જગ્યાની અંદર એકદમ અત્યાધુનિક શોપિંગ અને કોમર્શિયલ પ્લસ હોટલ અને ઓડિટોરિયમ એક જ બિઝનેસ સેન્ટરની અંદર બધું જ બધા માણસોને મળી રહે એ માટેનું એક સરસ આયોજન છે। 4 માળ સુધી શોપિંગ એરિયા છે, ગ્રાઉન્ડ +3, ત્યાર પછી 4 માળથી ઉપર ટોટલ 15 માળનું બિલ્ડિંગ બની રહ્યું છે। બધી ઓફિસીસ છે અને છેલ્લા 3 માળની અંદર 4 સ્ટાર પ્લસ કેટેગરીની હોટેલ માટે જઈ રહ્યા છીએ। સૌથી મોટી વિશેષતા એ છે કે 5 માળ માટે એક્સ્કેલેટર માટે 5 માળ ફાળવા છે, જે આખા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ 5 માળ સુધી એક્સ્કેલેટર નથી। પ્લસ 17 થી 18 એલિવેટર્સ છે, હાઈ સ્પીડ એલિવેટર, અને બધા એલિવેટર સ્ટેચર એલિવેટર્સ છે કે જેથી કરીને દરેક ફ્લોર ઉપર બધી ઓફિસમાં પીક અવર્સની અંદર ક્યારે પણ ક્રાઉડ ભેગું ન થાય। ઓફિસીસ, હોટલ અને કોમર્શિયલ બધા માટે અલગ અલગ પોડિયમ છે અને એન્ટ્રી છે બધાની, અને બધાના પોડિયમ્સ છે એ ડબલ હાઇટના છે કે જેથી કરીને એને સુશોભિત અને વ્યવસ્થિત બધાને એક્સક્લુઝિવ એન્ટ્રી મળે। પ્લસ જે બાંધકામ થશે એ વર્લ્ડ લેવલનું બાંધકામ થશે। આખું બિલ્ડિંગ બીમલેસ હશે, કોઈ જગ્યાએ બીમ નથી આવતા। પ્લસ એક્સ્ટ્રીમ લેવલનું જે સ્ટીલ, હાઈ ડેન્સિટીવાળું જે સ્ટીલ છે 550D જેને કહેવામાં આવે છે, એ આખા બિલ્ડિંગની અંદર 550D સ્ટીલ વાપરવામાં આવશે, જે રેર ઓફ ધ રેર જે બિલ્ડિંગ હોય છે એની અંદર જ એનો ઉપયોગ થતો હોય છે। પ્લસ ફરતું 25 ફૂટની અંદર બધી જગ્યાએ માર્જિન મૂકીને આખું બિલ્ડિંગ બનાવેલું છે અને સ્વસ્તિક શેપનું આખું બિલ્ડિંગ છે, અને બધી ઓફિસીસને સિટી વ્યૂ મળે છે। એક પણ ઓફિસ એવી નહીં હોય કે એને સિટી વ્યૂ નહીં મળે, બધી જગ્યાએથી સિટી વ્યૂ મળશે। એના માટે એવું છે કે અમે ઘણા વર્ષોથી અમે બિલ્ડિંગ લાઇન સાથે સંકળાયેલા છે, ઓલમોસ્ટ લગભગ 25 વર્ષ થઈ ગયા। અમે ઘણી જગ્યાએ બહાર ફોરેનમાં બી ગયા હોય, માણસોને અહીંયા પૈસા ખર્ચવાની કે સારી વસ્તુની બધાની અપેક્ષાઓ હોય છે કે પણ સારું પીરસવાવાળા નથી હોતા। તો સારું વસ્તુ આપીએ તો માણસોનો ટ્રેન્ડ છે જ કે સારું વસ્તુ એક્સેપ્ટ કરે, એટલે અમારો એક વિચાર આવ્યો કે ભાઈ આવી રીતના બધું ગોઠવીએ। અને આની અંદર બધા જે કન્સલ્ટન્ટો છે અલગ અલગ બધા, અમારા મેઇન આર્કિટેક્ટ છે એ બી ફોરેનની આરે સંકળાયેલા છે, પ્લસ લેન્ડસ્કેપિંગ ને એ બધું સિંગાપુરના આર્કિટેક્ટો છે, MEP, ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગના જે ડિઝાઇનર છે એ બી મલ્ટીનેશનલ લેવલની કંપનીઓ સાથે જ અને મલ્ટીનેશનલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે। એવા જ એ ગ્રેડના બધા આર્કિટેક્ટો અને કન્સલ્ટન્ટો સાથે સંકળાયેલા છે। આ પ્રોજેક્ટ ઓલમોસ્ટ લગભગ 3.5 વર્ષની અંદર પૂરો થશે
અને લગભગ 350 કરોડની આસપાસનો પ્રોજેક્ટ થશે. આવતીકાલે પ્રોજેક્ટની પ્રી લોન્ચિંગ કાર્યક્રમ ગોઠવો છે અને સવારે 9થી રાતના 9 સુધીનો પ્રોગ્રામ છે અને આખા લોન્ચિંગ બાબતમાં અમારી જે ટીમ છે એ પ્રોપર બધાને માહિતી આપશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ સહિત બજારમાં પણ ખાખડીની આવક શરૂ થઈ ગઈ છે. સ્વાદ રસિકો ભાવની ચિંતા કર્યા વગર હાલમાં ખાખડીની ખરીદી કરી રહ્યા છે. હાલમાં નાની સાઈઝની ખાખડીની કિંમત 1 કિલોના ₹200 સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે મોટી અને ગુણવત્તાયુક્ત કેરીની કિંમત 400 સુધી બોલાઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ખાખડીની આવક શરૂ થઈ ગઈ છે, જેમાં પણ 1 ક્વિન્ટલ ખાખડીની આવક સામે 1 મણનો ઊંચો ભાવ ₹6000 અને 1 મણનો નીચો ભાવ ₹4000 નોંધાયો હતો. મારું નામ અજયભાઈ સોલંકી છે. હું જુનાગઢ વિસ્તારમાં રહી રહ્યો છું અને આ કેરીનો બિઝનેસ હું 6 થી 7 વર્ષથી કરું છું. અત્યારે હાલમાં કેરી ₹150 કિલો માંડીને ₹300 કિલો સુધી જાય છે માર્કેટિંગ યાર્ડમાં, અને હું અત્યારે હાલમાં ₹200 કિલો વેચી રહ્યો છું. કેરીની ક્વોલિટી બહુ સારી આવે છે અને ભાવમાં બી અત્યારે થોડો ઘણો ઘટાડો વધારો થઈ રહ્યો છે અને અત્યારે હું ₹200 કિલો હાલમાં કેરી વેચી રહ્યો છું. આગળની બજારમાં હવે તો થોડો ઘણો વધઘટ થવાનું રહેશે. હમણાં કેરી હાલમાં અત્યારે 200 થી 300 કિલો લગી જઈ રહી છે અને હવે 200 થી 150 કિલો થવાની છે કેરી. રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પરના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ક્લિનિક ધરાવતા 78 વર્ષના ડોક્ટર એલજી મોરી સામે એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. માલવ્યાનગર પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડોક્ટર મોરી મોબાઈલ સ્વિચ ઓફ કરી ભાગી જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. રાજકોટમાં હવસખોર તબીબે મહિલા દર્દી ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તે મુજબ વાત કરવામાં તો રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોકમાં કૃષ્ણનગર મેઇન રોડ ઉપર જે નયન ક્લિનિક નામે ડૉક્ટર એલજી મોરી નામનો તબીબી પ્રેક્ટિસ કરતા હોય તેમના વિરુદ્ધ એક પરિણીતાએ માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની અને હાલ રાજકોટ રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહેતી પરિણીતા છેલ્લા 8 માસથી પતિથી રીસામણે હોય માતાના ઘરે રહેતી હતી. 7 મહિના પહેલાં તેની તબિયત નાદુરસ્ત હોય તો તે ડૉક્ટર એલજી મોરીને ત્યાં બતાવવામાં આવી હતી. ડૉક્ટરે તપાસ્યા બાદ મોબાઈલ નંબર મેળવીને 2 દિવસ બાદ ફરીવાર આવવાનું કહ્યું હતું. 2 દિવસ બાદ બપોરના સમયમાં બોલાવીને પ્રથમવાર જે ડૉક્ટર એલજી મોરી છે તેણે જે મહિલા દર્દી છે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ધમકી આપી હતી કે આ બાબતની તે વાત કરશે તો તે જાનથી મારી નાખશે. ત્યારબાદ અવારનવાર આ પ્રકારે ડૉક્ટર એલજી મોરી દ્વારા આ જે પરિણીતા છે તેને બપોરના સમયમાં બોલાવીને જ્યારે ક્લિનિક ખાતે કોઈ પણ ન હોય ત્યારે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. ઉલ્લેખનીય બાબત છે કે નોકરીની પણ લાલચ આપવામાં આવી હતી અને નોકરીની લાલચ આપીને પણ આશરે 2 વાર આ પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ગત તારીખ 5મીના રોજ પણ આ પ્રકારે નોકરી મળી જશે તો તાત્કાલિક બપોરના સમયે ક્લિનિકે આવી જાત, મારા મિત્રને મેં વાત કરી છે તે તને નોકરી અપાવી દેશે તેવું કહીને ફરીવાર ગત 5મી તારીખના રોજ પરિણીતાને ક્લિનિક ખાતે બોલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પરિણીતાએ તેની માતાને વાત કર્યા બાદ માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ હાલ એસીપી બીજે ચૌધરી કરી રહ્યા છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવરાજસિંહ ગોહિલ, અબ તક ચેનલ, રાજકોટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરી 2 દિવસીય રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં પીએમના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 200 થી વધુ એસટી બસો ફાળવવામાં આવશે. જે ગ્રામ્ય વિસ્તારમાં એક જ એસટી બસ જતી હશે તેવા ગ્રામ્ય વિસ્તારમાં રૂટ નહીં બદલાવાય. જ્યાં વધુ બસ મળતી હશે એવા જ રૂટ ઉપર બસ કંટ્રોલ કરવામાં આવશે. આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે 25 તારીખના રોજ 1400 બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે. જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે. પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથી જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું. જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી. દ્વારકાના કાર્યક્રમની અંદર રાજકોટ વિભાગની અંદરથી બસો ફાળવવામાં નથી આવી, કારણ કે રાજકોટ ખાતે પણ તે જ દિવસે કાર્યક્રમ હોય, તેથી રાજકોટ વિભાગની બસો છે એ દ્વારકાની અંદર કાર્યક્રમ છે તેમાં ફાળવવામાં નથી આવેલી.
રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે, જેને લઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાનું આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે. શહેરને 3000 કરોડથી વધુના વિકાસ કામોના પ્રોજેક્ટની ભેટ મળશે. આ તકે પ્રધાનમંત્રીના વરદ હસ્તે એમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવે ટ્રેકનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજાશે. આ રાજકોટની જનતાને જોડવા કલેક્ટરે અપીલ કરી. આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે. રાજકોટને 3200 કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ સોગાત જ્યારે મળી રહી છે, એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે 1195 કરોડના ખર્ચે બનવા પામેલ છે, રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે, એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ 750 બેડની જ્યારે 120 કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વયન થવા જઈ રહી છે, ત્યારે અમે માનનીય વડાપ્રધાન શ્રીને આવકારવા ખૂબ આતુર છીએ. પહેલાં જશે એમ્સ, ત્યાં એમની 15 મિનિટની મુલાકાત છે. પછી સાહેબનું રોડ શો જૂના એરપોર્ટથી સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે. અને બધા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન 2:30 વાગ્યાથી ગ્રહણ કરી લે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈ ઓખાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિગ્નેચર બ્રિજ, જેનું નામ બદલી સુદર્શન બ્રિજ રાખવામાં આવ્યું છે, જે આગામી 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. બેટ દ્વારકાધીશ મંદિર અને બ્રિજને અદ્ભુત ડેકોરેશન કરવામાં આવેલ છે. વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ તારીખ 24 ફેબ્રુઆરીના રાત્રિના સમયે બ્રિજની આજુબાજુ દરિયામાં 3000 બોટને LED લાઇટ થી શણગારીને અનોખો જલયાત્રા શો કરવામાં આવશે. રાષ્ટ્રીય ગૌરક્ષા ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા જગદીશભાઈ શાસ્ત્રી, અત્યંત આનંદપૂર્વકનો જે ઇંતજાર હતો એ અત્યારે પૂર્ણ થવાને આરે છે. ત્યારે બેટ જેટી ઉપરથી આ જે પુરાની જેટી કે હવે પુરાની જ થઈ જશે, જે ભૂતપૂર્વ થઈ જશે, કે જ્યાં લોકોને અત્યંત હાલાકી અને મુશ્કેલીઓ પડતી હતી, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સપનું સાકાર થઈ રહ્યું છે. અને સંતો, ભક્તો અને મહાન પુરુષોને હવે એક આનંદ થઈ રહ્યો છે. અને કષ્ટ દેનાર એવા ગરીબ લોકોને પણ તકલીફ થતી હતી, એ બધી નિવારણ કરવા માટે વડાપ્રધાન શ્રી સાહેબ આપણા 25 તારીખે સવારના પહોરમાં અહીં પધારી ઓખા બેટ દ્વારકા, જ્યાં સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણની ભેટ થઈ હતી, એવા સુદર્શન નામથી, ભગવાનને અતિ પ્રિય સુદર્શન ચક્રના નામથી સુદર્શન બ્રિજ એક શરૂઆત થઈ રહી છે. ત્યારે અત્યંત લોકોને એટલો ભાવ થાય છે કે ખરેખર વડાપ્રધાન શ્રી આપણું આ કાર્ય કર્યું છે. તો અત્યારે ઓખાથી માંડીને દ્વારકા સુધીના તમામ સક્રિય કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ તેમજ PI જોશી સાહેબ તેમજ ઓખા અત્યારે 300 બોટો શણગારી લાઇટ ડેકોરેશનથી અને બધા થનગની રહ્યા છે. ધારાસભ્ય શ્રી દ્વારકા દેવભૂમિના, એમની સાથે પ્રશાસનના અધિકારીઓ સહિતના અનેક ઉત્સાહી લોકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ લોકો, સનાતનીઓ, એક મહાન આનંદનો માહોલ સર્જાઈ રહ્યો છે. તો આ બેટ દ્વારકા ધન્ય છે ઓખા અને ધન્ય છે દ્વારકા, ધન્ય છે બેટ દ્વારકા. જય દ્વારકાધીશ. રાજકોટમાં આગામી 25 ફેબ્રુઆરી રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં વડાપ્રધાનના વરદ હસ્તે શહેરને કરોડોના વિકાસ કામોની ભેટ મળશે. જેમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ST ડિવિઝન દ્વારા 200 થી વધુ ST બસો ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેને લઈ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદન આપી અને નાની રમકડાની બસ ગિફ્ટમાં આપી વિરોધ નોંધાવ્યો હતો. અને લોકોને હેરાનગતિ એટલી થાય છે, લગનગાળો એટલો છે, સ્ટુડન્ટો એટલા હેરાન થાય છે. આ બારામાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઓછામાં ઓછી 1400 બસ જેટલું રિઝર્વ કરેલી છે. અને ખાસ કરીને જેતપુર, જુનાગઢ, ઉપલેટા બધા ડિવિઝનમાંથી બસ રિઝર્વ કરી છે. એ લોકોના ભાજપના કાર્યકરોને બસ લઈ જવા માટેનું આ આયોજન કરેલું હતું.
હાલમાં દિવસે ઉનાળો અને રાત્રે શિયાળાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઋતુ બદલાવ થવાનો સમયગાળો ચાલુ છે, ત્યારે મિશ્ર ઋતુને કારણે મોરબીમાં રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં 978 જેટલા કેસો નોંધાયા હતા. ચાલુ માસના 22 દિવસ દરમિયાન 791 જેટલા કેસો નોંધાયા છે. આ સિવાય મોરબીની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસનો ઢગલો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતના આ ઋતુમાં જે વેધર ચેન્જ થતું હોય છે ત્યારે આ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન દર વર્ષે જોવા મળે છે. હાલમાં પણ એ પ્રકારની સિચ્યુએશન જોવા મળે છે. આપણે મોરબી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં ટોટલ આ પ્રકારની એક ફ્લૂ ઓપીડી અલગથી આપણે ચાલે છે હોસ્પિટલ ખાતે, જ્યાં શરદી ઉધરસને એ પ્રકારના કેસ જોવા મળે, ફ્લૂના કેસ આપણે અલગથી જોઈએ છીએ. જાન્યુઆરી મહિનામાં ટોટલ 978 દર્દીઓ આપણે એ વિભાગમાં જોયેલા અને ચાલુ મહિનામાં અત્યાર સુધી જે મહિનો પૂરો થવામાં છે 791 દર્દીઓ જોયેલા છે ફ્લૂ ઓપીડીમાં. એટલે એવો મેજર કોઈ વધારો થયો એવું જોવા મળતું નથી, પરંતુ ડેફિનેટલી કહી શકે કે જે વેધર ચેન્જ થયું છે ઋતુના કારણે આ પિક્ચર જોવા મળે છે. દરેક વાયરલ ઇન્ફેક્શન જે સિઝનલ ફ્લૂ ટાઈપના પિક્ચર જે આવતું હોય છે એના દરેક માટે પ્રોટોકોલ બધો સેમ જ હોય છે. જે આ એરબોર્ન ઇન્ફેક્શન છે, હવાથી ફેલાતું, એટલે જે વ્યક્તિના કોન્ટેક્ટમાં બીજા ફેમિલી મેમ્બર હોય કે રેગ્યુલર જેની સાથે સંપર્કમાં રહેતો હોય એને આ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે જે પ્રકારે આપણે અગાઉ વાયરલ ઇન્ફેક્શનના જે મેજર્સ લેતા, પ્રિવેન્ટિવ મેજર્સ, ફેસ માસ્કનો એ પણ જરૂરી છે. અને બાકી સામાન્ય શરદી થાય ત્યારે એના માટે તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવી અને માણસે પોતાની ઇમ્યુનિટી વધારવા માટે દરેક વાયરલ ઇન્ફેક્શન માટે ઇમ્યુનિટી માણસની સ્ટ્રોંગ હોવી જરૂરી છે. તો ઇમ્યુનિટી વધારવા માટે જે નેચરલ વસ્તુઓ, જે યોગ, પ્રાણાયામ, એ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. હેલ્થી અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. જૂની પેન્શન યોજનાના અમલીકરણ સાથે ફિક્સ પગાર યોજના દૂર કરવા સહિતના પડતર પ્રશ્નોના નિકારણ માટે આજરોજ શિક્ષકોએ ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં રાજ્યમાં જૂની પેન્શન યોજનાના અમલીકરણ, ફિક્સ પગાર યોજના દૂર કરવા સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ આવ્યા નથી, જેને પગલે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. મારું નામ વિક્રમસિંહ ગરાસિયા, કાર્યાધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. લગભગ અમારી આ માગણી 2012થી છે. જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પગારની નાબૂદી હોય, વારંવાર સરકારશ્રીને આ બાબતે અમે રજૂઆત કરી છે. 2022ની અંદર પણ સરકારશ્રીને આ બાબતે અમે આંદોલન કરેલું. તેમાં પણ સરકારશ્રીએ અમારી 2 માગણી સ્વીકારેલી. 2005 પહેલાંના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી. 10% જે એનપીએસની કપાત છે તેના સામે 14% આપી. સરકારશ્રીએ જે બોલેલું છે, ઓન રેકોર્ડ કીધેલું છે, એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી. સાથે અમારી એક મોટી માગણી છે, જૂની પેન્શન યોજના જે અમારો હક છે, અમારો અધિકાર છે, એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે. સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી. લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે એને અમે બુલંદ કરી રહ્યા છે. એ બાબતે સરકારશ્રીએ અમારી 5 મંત્રીઓની કમિટી હતી 2022માં અને સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલી અને એ બાબતે અમે વારંવાર સરકારશ્રીને પત્રો દ્વારા જાણ કરી છે. એ સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે, પણ સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલ નથી. એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.